બોલ પરંબા માતને જય, પરસોત્તમ ભગવાનને જય, બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે પરસોત્તમ ભગવાનની પરંબા માતની ચોથી વાર્તા વાંચીશું. વાર્તાનું નામ છે કાદંબરી. કૌશલ નરેશને પાપી લૂંટારોએ યુદ્ધમાં હરાવ્યો અને તેની રાણી કાદંબરીને લઈ જવા તૈયાર થયો, પરંતુ ચતુરા દાસી રાણીને લઈને જંગલમાં જતી રહી હતી. રાજા અત્યંત ગવાયો હતો, તેથી તે મૃત્યુ પામ્યો. લૂંટારુઓનો સરદાર રાજા થઈ ગયો. પોતે ધર્મી હતો, જેથી કોઈ પણ જાતના ધર્મ કાર્યો તેના રાજ્યમાં પ્રજાને કરવા દેતો નહીં. પ્રજાજનો ત્રાસ પામી ગયા અને ધર્મને માનનારી પ્રજા કૌશલ દેશનો ત્યાગ કરી જંગલમાં જઈને વસવા લાગી. આ તરફ કાદંબરી ચતુરા દાસી સાથે ગંગાના કિનારે ગૌતમ મુનિના આશ્રમમાં આવી. ગૌતમ મુનિએ અબળા નારીને આશ્રય આપ્યો. કાદંબરી રહેવા લાગી, હે તપસ્વી, હું મારા પતિથી સગર્ભા થઈ છું. મને 5 માસ થયા છે, જેથી હું આત્મહત્યા પણ કરી શકતી નથી. મારા પતિ સ્વર્ગમાં ગયા અને હું સતી પણ થઈ શકતી નથી. મારા જેવી કોણ અભાગણી હશે? ગૌતમ મુનિ કહેવા લાગ્યા, સતી, તમે નિર્ભય થઈને આશ્રમમાં રહો. થોડા દિવસ પછી અધિક માસ આવે છે. તમે પરંબામાનું વ્રત કરજો અને કથા સાંભળજો અને બને તેટલા જપ કરી તમારા પતિના આત્માના કલ્યાણ અર્થે અર્પણ કરજો. આ વ્રત કરનારા પર પરંબામાં અવશ્ય પ્રસન્ન થાય છે. સતી કહેવા લાગ્યા, હે મુનિ, મને આપ વિધિ વિધાન સમજાવો. મુનિએ કાદંબરીની ભક્તિથી પ્રસન્ન થઈને વિધિ સમજાવી. થોડા સમયમાં અધિક માસ આવ્યો. તે વૈશાખ અધિક હતો. કાદંબરી એક વખત જળ પીને ઉપવાસ કરતી, કઠોર તપસ્યા કરતી. તેની ઘણી જ આકરી કસોટી પરંબામાએ કરી, પરંતુ શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર પર અવશ્ય પરંબામાની કૃપા ઉતરે છે. આમ કાદંબરીનું વ્રત પૂર્ણ થયું અને ગૌતમ મુનિએ તેને ઉદ્યાપન પૂજન કરાવ્યું. છેલ્લા દિવસે કથા સાંભળતા તેની પ્રસૂતિ નિવેદના ઉપડી. ત્યારે કાદંબરી પ્રાર્થના કરવા લાગી કે પરંબા, મારી પર દયા કરો. આજે વ્રતનો આખરી દિવસ છે. તમારી કથા સાંભળવાનું મારું વ્રત ખંડિત થશે. આમ આંસુભરી આંખે કાદંબરીએ પ્રાર્થના કરીને કથા સાંભળી અને આખી રાત્રિ પરંબામાના સ્મરણથી વિતાવી. બીજા દિવસે વહેલી પરોઢમાં પરંબામાના વ્રતના પુણ્ય પ્રતાપે દેવરૂપ સરખા દીકરાનો જન્મ થયો. ચતુરાદાસી રાણીને સાંત્વના આપતા કહેવા લાગી, રાણીમાં આ રાજકુમાર છે અને તે ચોક્કસ રાજા થશે. ગૌતમ મુનિએ રાણીને માતાજીની ભક્તિમાં ચિત્ત રાખીને જીવન વિતાવવાનો ઉપદેશ આપ્યો. ભારતના ઋષિમુનિઓના આશ્રમમાં જ્યાં પથ્થર પ્રભુ બની જાય છે, તો આ તો માનવ બાળક. જોતજોતામાં દિવસ અને માસ ને વર્ષો વીતવા લાગ્યા અને જ્યારે અધિક માસ આવે ત્યારે કાદંબરી કેવળ ગંગાજળ પીને આખો માસ પરંબામાનું વ્રત વિધિપૂર્વક કરે. આમ કરતા તેના 7 અધિક માસના વ્રત પૂર્ણ થયા. રાજકુમારે પણ આશ્રમમાં રહીને સઘળી વિદ્યાઓ ગૌતમ મુનિ પાસેથી પ્રાપ્ત કરી લીધી. સઘળી વિદ્યા પ્રાપ્ત થવા છતાં રાજકુમાર અહીં ભક્તિ માર્ગમાં જ જીવતો હતો. તેનું મન કદી સંસાર તરફ વળતું નહીં. રાજકુમાર કનકસિંહ હવે સંપૂર્ણ યુવાન બન્યો હતો. ગૌતમ મુનિના આશ્રમમાં આવતા અનેક રાજાઓ પોતાની કન્યા માટે મુનિ પાસે કનકસિંહનું માંગુ નાખતા. ત્યારે કનકસિંહ કહેતો, ગુરુદેવ, હું રાજકુમાર ખરો, પરંતુ રાજ વગરનો, અને રાજકન્યાને પરણી આશ્રમમાં કેવી રીતે રહી શકું? મારી પ્રતિજ્ઞા છે કે રાજા થઈશ ત્યારે જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીશ. ગૌતમ મુનિ કનકસિંહની આ બાણાથી અત્યંત પ્રસન્ન થયા. અધિક માસના 4 દિવસ બાકી હતા. કાદંબરી વ્રત દરમિયાન જ્યાં પરંબામાનું સ્થાપન કર્યું હતું, ત્યાં જ ઘાસની ચટાઈ પર સૂતી હતી. સ્વપ્નમાં પરંબામાએ દર્શન આપીને કહ્યું કે દીકરી, તારી મનોકામના પૂર્ણ થાય તેવું વરદાન માંગ. કાદંબરીએ કહ્યું, માં, દીકરીના હયાની વાત શું તારાથી અજાણી છે? ત્યારે તથાસ્તુ કહીને પરંબામાં અંતર્ધ્યાન થયા. બીજા દિવસે કાદંબરી રડી પડી. ત્યારે મુનિ કહેવા લાગ્યા કે દીકરી, પરંબાની લીલાને કોણ જાણી શકે છે? અવશ્ય તારું કલ્યાણ થશે. આમ સત્સંગ કરતા હતા ત્યાં જ કૌશલ દેશના પ્રધાનજી સોનાના થાળમાં મુગટ અને રાજદંડ લઈને આવ્યા. સાથે નગરના શ્રેષ્ઠજનો પણ હતા. પ્રધાનજી કહેવા લાગે, હે મહામુનિ, અમારા રાજાનો શત્રુ મહાપાપી સરદાર રાજા થયો હતો. તેણે બધા ધર્મ કાર્ય બંધ કરાવ્યા. તેથી પ્રજા ત્રાસી ગઈ અને જંગલમાં ચાલી ગઈ. પરંતુ રાજ્યના સેવક તરીકે હું પાપી રાજા સાથે રહ્યો, કારણ મારે મારો ધર્મ બજાવવાનો હતો. કાળે કરી રાજા દુરાચારી થયો અને પાપનો ઘડો છલકાયો. તેથી રાજા મહેલની અટારીએથી પસડાઈને મૃત્યુ પામ્યો છે. અમને સમાચાર મળ્યા છે કે રાજમાતા કાદંબરી આપના આશ્રમમાં છે ને એક પુત્રને જન્મ આપ્યો છે. હવે તો તે જ અમારો રાજા થશે. ગૌતમ મુનિએ કનકસિંહને બોલાવ્યો. રાણી કાદંબરી તો પરંબાની ઉપાસના કરીને સાધ્વી જીવન ગુજારતા હતા, જેથી પ્રધાનજી તેમને ઓળખી ન શક્યા.
મુનિએ સઘળી વાત સમજાવી સૌ રાજી થયા. પ્રજાજનો દોડીને કનકસિંહ અને રાણીમાને વંદન કરવા લાગ્યા. ત્યારે સૌને રોકીને રાણી કાદંબરી બોલ્યા, આ કૃપા તો મારી માં પરાંબામાની છે. આવતીકાલે મારું વ્રત પૂર્ણ થશે. કનક, તારી ઈચ્છા હોય તો તું રાજ્યમાં જા. કનકસિંહ કહે, ના માં, હું તો તમારા ચરણોમાં જ રહીશ. એની મુનિએ રાજમુકટ અને રાજરંગ પરાંબાના ચરણોમાં મૂક્યો અને આખી રાત્રિ સત્સંગમાં વીતી. બીજા દિવસે વ્રત ઉદ્યાપન કરીને સૌ પરાંબામાની પ્રાર્થના કરતા હતા. ત્યાં જ સ્થાપનમાં પધરાવેલ જગદંબા પરાંબાની મૂર્તિ પરથી એક પુષ્પ રાજમુકટ પર પડ્યું અને એક પુષ્પ કનકસિંહ પર પડ્યું. મુનિ કહેવા લાગ્યા કે માની આશા છે કે તમે રાજ્યનો કારભાર સ્વીકારો. બીજે દિવસે પ્રજાજનો સાથે કનકસિંહ અને રાજમાતા કાદંબરી પરાંબાની દિવ્ય મૂર્તિ લઈને કૌશલ દેશમાં આવ્યા. રાજાભિષેક થયો. માતા પરાંબાનું દિવ્ય મંદિર થયું ને પ્રજા અને રાજા વ્રતના પુણ્ય પ્રતાપે પરાંબામાના કૃપાપાત્ર બન્યા. આમ ગયેલું રાજ્ય અને ધર્મસુખ સૌને પાછા મળ્યા. બોલો જય મારા પરાંબા. પરાંબા માતની જય. પુરુષોત્તમ ભગવાનને જય. સર્વે ભક્તોને જય શ્રી કૃષ્ણ.